હિંસા, અરાજકતા અને પબ્લિક પ્રોપર્ટીને નુકસાન. પોલીસ પર પથ્થરમારો, પોલીસને ઇજાગ્રસ્ત કરવાનું કારનામું આ બધું થઈ રહ્યું હતું ખેડૂતોના આંદોલનના નામે. ગઈકાલે બોટાદમાં ખેડૂતોનું આંદોલન હિંસક બન્યું. પોલીસ પર પથ્થરમારો થયો, વાહનોમાં તોડફોડ થઈ અને ગંભીર હિંસક આંદોલનના મામલે હવે પોલીસે ગંભીર કલમો હેઠળ ગુના નોંધ્યા છે. પણ આપણે વાત કરવી છે આંદોલન હિંસક કેમ બને અને આંદોલન હિંસક બને એવા કિસ્સામાં નેતાની જવાબદારી શું હોય છે તેના વિશે. કારણ કે નેતાનો મતલબ માત્ર ટોળા એકત્ર કરી ભાષણબાજી કરવાનું જ કામ નથી હોતું. નેતાનો મતલબ સંપૂર્ણ જવાબદારી અને સભાનતા સાથે બંધારણીય રીતે આંદોલન કરવા અને પરિણામલક્ષી ગતિવિધિ કરવાનું હોય છે. તો શું મહાત્મા ગાંધીએ ચોરી ચોરા હિંસક આંદોલન સમયે કોર્ટમાં પોતાની ભૂલનો સ્વીકાર કર્યો હતો, તેમ બોટાદના આંદોલનને હિંસક બન્યું તેની જવાબદારી રાજુ કરપડા, ઈશુદાન ગઢવી, પ્રવીણ રામ જેવા નેતાઓ સ્વીકારશે? વિગતે વાત કરીએ બોટાદ ખેડૂત આંદોલન હિંસક કેમ બન્યું, તેમાં ઈશુદાન અને રાજુ કરપડા સહિતના નેતાઓની શું જવાબદારી છે અને પોલીસે કેવી કાર્યવાહી કરી છે, એ તમામ પાસા વિશે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. આપ જોઈ રહ્યા છો સુમાન. છેલ્લા કેટલાક દિવસોથી બોટાદ માર્કેટિંગ યાર્ડમાં પાક વેચવા જતા ખેડૂતોને કડદાના નામે છેતરતા વેપારીઓના કારણે ખેડૂતો રોષે ભરાયેલા દેખાય છે. પણ આ કડદા પ્રથા કંઈ આજકાલની નથી અને ખેડૂતો કંઈ આજકાલના નારાજ નથી થયા. ખેડૂતો નારાજ તો હતા જ, પણ આમ આદમી પાર્ટીના નેતાઓએ એક વિડીયો વાયરલ થયા બાદ આ મામલે અવાજ ઉઠાવતા આંદોલનની શરૂઆત થઈ છે. પણ ગઈકાલે આ આંદોલન ભયંકર હિંસક બન્યું અને બોટાદના હળદળ ગામ ખાતે પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું. પરંતુ આ બધું કેમ થયું તેને સમજીએ તો વાત કંઈક એવી સામે આવે છે કે ખેડૂતો લૂંટાય અને અન્યાય થાય તો ચોક્કસપણે અવાજ ઉઠાવવો જ પડે અને સત્તામાં નશામાં ચકચૂર બનેલી આ સરકારને જગાડવી પડે. આવા સમયે અવાજ ઉઠાવવા બંધારણીય અધિકાર છે આપણી પાસે, જે આપણો અબાધિત અધિકાર છે, પણ સાથે સાથે બંધારણ કેટલીક ફરજો પણ આપે છે જેને આપણે નિભાવવી પડે. પરંતુ બોટાદમાં જે થયું તેમાં સરકાર, પોલીસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ તમામ જવાબદાર છે આ હિંસા માટે. કારણ કે જ્યારે સૌ પ્રથમ રાજુ કરપડાએ આંદોલનની શરૂઆત કરી અને મોડી રાત્રે પોલીસે તેમની અટકાયત કરી, ત્યારે પોલીસે સ્થિતિ કાબૂમાં લાવવાના નામે મટપુડાને છંછેડે તેમ આંદોલનને છંછેડી દીધું હતું, જેના કારણે આંદોલનને મોટો હાઈપ મળ્યો અને લોકો વધુ આક્રોશિત થયા કે આવી દાદાગીરી તો પોલીસની કેમ ચાલે. આ થઈ પોલીસના હિસ્સાની બે જવાબદારીની વાત. પણ હવે જવાબદારી હતી આમ આદમી પાર્ટીના નેતાઓની અને ખાસ તો રાજુ કરપડાની, કે જેમને ખેડૂતોએ પોતાના નેતામાંની આંદોલનમાં તેમની સાથે જોડાયા અને સહકાર આપ્યો. રાજુ કરપડાએ પોલીસ જ્યારે તેમને બોટાદથી પકડી બીજા દિવસે સુરેન્દ્રનગર મૂકી આવી ત્યારે ખૂબ જ શાલીનતાથી કહ્યું કે મારા ઘરે બેઠા બેઠા હું અન્નનો ત્યાગ કરી ધરણા ચાલુ રાખી રહ્યો છું. પણ પછી ખેડૂતોના નામે રાજકારણનો ખેલ ખેલવાની શરૂઆત થઈ. આમ આદમી પાર્ટીએ આ મુદ્દાને ઉઠાવી લીધો અને ઈશુદાન ગઢવી, પ્રવીણ રામ, ગોપાલ ઇટાલિયા સહિતના નેતાઓને સોશિયલ મીડિયા પર ઉતારી દેવામાં આવ્યા અને મહાપંચાયતની જાહેરાત કરવામાં આવી. પણ નેતાઓની બે જવાબદારી કહો કે પછી ખેડૂતોનું જે થવું હોય તે થાય, આપણું રાજકારણ ચાલવું જોઈએ તેવી માનસિકતા કહો, મહાપંચાયત બોલાવવા, કોઈ પણ મંજૂરી લેવાનું કે કાયદાને માન આપવાનું યોગ્ય ન સમજવામાં આવ્યું. અને બસ નીકળી ગયા કે અમે બોટાદ આવીએ છીએ, ખેડૂતો તમે પણ આવી જજો, મહાપંચાયત કરવી છે. આમ ઈશુદાનને મહાપંચાયત કરવા નીકળે અને બોટાદ પહોંચે તે પહેલાં જ બગોદરા નજીકથી પોલીસે અટકાયતમાં લીધા અને બીજા નેતાઓને પણ અટકમાં લઈ લેવામાં આવ્યા. ટૂંકમાં ઈશુદાન સહિતના આમ આદમી પાર્ટીના નેતાઓ જાણતા જ હોવા જોઈએ કે આ પ્રકારે મંજૂરી વગર જવું તે કાયદાનો ભંગ છે અને આપણને પોલીસ જાહેરાત કરી દીધા પછી ત્યાં સુધી પહોંચવા જ નહીં દે. છતાં પણ આવું કરી રાજકીય માઇલેજ મેળવવાનો પ્રયાસ ખેડૂતોના નામે કરવામાં આવ્યો રાજકારણના પાપે. અને પછી હળદળ ગામ ખાતે ખેડૂતો કહો કે આમ આદમી પાર્ટીના સમર્થકો કહો, તેમને પોલીસ સાથે હિંસક અથડામણ કરી. આ ઘટનામાં પોલીસ કર્મીઓ ઘાયલ થયા, વાહનોમાં નુકસાન થયું, વાતાવરણમાં તંગદિલી ફેલાઈ. પોલીસે આ મામલે 85 જેટલા લોકો પર ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે, જેમાં આમ આદમી પાર્ટીના રાજુ કરપડા, પ્રવીણ રામ સહિતના નેતાઓ પણ સામેલ છે. પોલીસનું સ્પષ્ટ કહેવું છે કે નેતાઓએ ઉશ્કેરણીજનક વાતો ફેલાવી અને પોલીસ સાથે મોરે દેવાની વાતો કરી. ફરિયાદ મુજબ રાજુ કરપડા ભાષણમાં બોલ્યા કે અમે પોલીસને કહીએ છીએ કે આજે હળદળ ગામમાં આવીને કોઈ સડી કરવાની કોશિશ નહીં કરતા. 2 દિવસ તમે જે ખેલ કર્યા છે આ ખેલ અમે જોયો છે. તમે વારંવાર વાદીની માફક એરું કાઢતા, આજે અમે નોળિયા કાઢીશું. તો શું રાજુ કરપડાએ આ નોળિયા કાઢ્યા કે ખેડૂતોના નામે હુડદંગ મચાવી નાખ્યો, તે પણ સવાલ થાય છે. વળી પોલીસના કહેવા મુજબ પ્રવીણ રામનું સંબોધન હતું અને તેમના શબ્દો હતા કે પોલીસ
એના ગમે તેટલા ડબ્બા ઉતારવા હોય ઉતારી લે, આખા ગુજરાતની પોલીસ ગામમાં નાખ્યું હોય તો નાખી દે, તમારે ઊભું થવાનું નથી, બાકી અમે બેઠા છીએ, તમારો વાળ પણ વાંકો થયો તો ગમે તેવું હશે અમે મોરો મારી દઈશું. તો શું જો પ્રવીણ રામ અને રાજુ કરપડા જાહેર મંચ પરથી આવું ભાષણ આપે તો તેને જવાબદાર નેતા કહેવાય કે શું? આ સમયે નેતાની જવાબદારી શું હોય તે સમજવા માટે મહાત્મા ગાંધીની અંગ્રેજો સામેની લડાઈની એક ઘટનાને આપણે સમજવી પડે. જ્યારે ગાંધીએ આઝાદી માટે અસહકાર આંદોલનને તેજ કર્યું અને દેશભરમાં લોકો બહાર નીકળી ગયા, ત્યારે ચોરી ચોરામાં વિફરેલા આંદોલનકારીઓએ પોલીસ ચોકી ફૂંકી મારી અને હત્યાકાંડ સર્જાયો. આ ઘટના થતાં જ ગાંધીએ આંદોલન ત્યાં જ અટકાવી દીધું અને કહ્યું કે આ મારી ભૂલ છે કે હું ન સમજી શક્યો કે મારા દેશના લોકોનો પિત્તો છટકશે અને તેનું પરિણામ આટલું મોટું હિંસક આવી શકે છે. આ આંદોલનને લઈ ગાંધી પર કેસ થયો ત્યારે મહાત્મા ગાંધીએ કોર્ટમાં પણ આ કેસથી બચાવ કરી અને બચવાના બદલે તેમને એ વાતનો સ્વીકાર કર્યો હતો અને તેના માટે ગાંધીજીને સજા પણ પડી હતી. પરંતુ આ હતો નેતાનો પહેલો ગુણ જે ગાંધીમાં હતો, જેમાં નેતા પોતે સ્વીકાર કરે છે કે હા મારી ભૂલ હતી અને આંદોલન હિંસક ન બનવા જોઈએ, કારણ કે હિંસા એ ક્યારેય સમાધાન તરફ નથી જતી, એ માર્ગ હોય છે વધુને વધુ હિંસા ફેલાવવાનો. બોટાદના આંદોલનને અને ગાંધીજીના અસહકાર આંદોલનમાં તફાવત બીજો કંઈ વધારે નથી, આ નેતાની બે જવાબદારીપણાની વાત છે. હવે વાત કરીએ સરકારની, તો સરકાર પણ એટલી જ જવાબદારી સ્વીકારવા માટે તૈયાર હોવી જોઈએ, કારણ કે જ્યારે કડદા કૌભાંડથી ખેડૂતો લૂંટાઈ રહ્યા છે, વર્ષોથી લૂંટાઈ રહ્યા છે, અને માની લઈએ કે સરકાર અજાણ હતી તો હવે તો ખેડૂતો બોલે છે, અવાજ ઉઠાવે છે, તો સરકારે તેનું તાત્કાલિક નિરાકરણ લાવવા દરમિયાનગીરી કરી આંદોલનનું સુખદ સમાધાન લાવવાનું હતું. શું સરકાર પણ ઈચ્છતી હશે કે હા ખેડૂતો લૂંટાય છે તો લૂંટાવા દો અને આંદોલન કરે છે તો કરવા દો, આપણે જો સમાધાન કરીશું તો કેટલાય વેપારીનો ધંધો નબળો પડી જશે, કે પછી બેઅસર સરકાર એવું માનતી હશે કે અમે આંદોલન સામે ઝૂકી જઈશું તો અમારી નકામી અક્કડમાં દાગ લાગશે અને અમે ઝૂકી જઈએ છીએ તેવી છાપ લાગશે. જો સરકારે સત્ય સ્વીકારી બાપડા ખેડૂતોને આ કડદામાંથી બચાવવા સમયસર પગલાં લઈ લીધા હોત અને ખેડૂતો સામે ભૈસાબ બાપા કરી તેમને સમજાવી લીધા હોત તો કદાચ બોટાદની હિંસા ન થતી. પણ નહીં, સરકારને પણ પવન છે કે અમે છીએ, તમારે જે કરવું હોય તે કરો, અમે અમારી અક્કડ બતાવીશું અને પોલીસને આગળ ધરી તમારા નાકે દમ લાવી મૂકીશું. આ બધા જ કારણો છે જેના કારણે બોટાદના ખેડૂતોના આંદોલનમાં હિંસા થઈ અને ખેડૂતોના આંદોલનને વગર વાંકનો બટ્ટો લાગી ગયો હિંસાનો. હવે પોલીસ કાર્યવાહી કરી રહી છે, તેમાં નેતાઓ તો લડ્યા કરશે, પણ બાપડા ખેડૂતો કે કાર્યકર્તાઓનું શું? તેને તો નથી ટિકિટ લેવી કે નથી ધારાસભ્ય બનવું, મફતમાં કોર્ટની તારીખો જ ભરવાની આવશે. આમ નેતાઓ, પોલીસ અને સરકાર બધાની સમાન જવાબદારીના અભાવે બોટાદના ખેડૂતોના આંદોલનમાં હિંસા જોવા મળી અને ખેડૂતોના આંદોલનને બદનામી મળી તેવું મને લાગે છે. હજુ પણ સરકાર પાસે વખત છે, સમય છે. આ ખેડૂતો કે આ સામાન્ય નાના માણસો કે જેમના વિરુદ્ધમાં તેમણે આક્રોશિત થઈ જે કંઈ કૃત્ય કરી બેઠા છે, અરાજકતા ફેલાવી છે, એ એમની સામે થતી કાર્યવાહીઓને પડતી મૂકી દેવી જોઈએ અને એક પ્રેમનો સંદેશ આપવો જોઈએ અને સાથે જ આ આંદોલનકારીઓ સાથે વાત કરી બોટાદના ખેડૂતોને કડદામાંથી બચાવી લેવા જોઈએ, જેથી સરકારની સંવેદનશીલતાની જે ફાંકા ફોજદારી છે તે પણ યથા સાબિત થાય કે હા સરકાર જરાક તો સંવેદનશીલ છે. તમારું શું માનવું છે આ બાબતે જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવશો. આ પ્રકારના વિશ્લેષણ સાથેના અહેવાલ તમારા સ્વમાનની વાત સ્વમાન કરતું રહેશે, માટે આ ચેનલ સાથે જોડાયેલા રહેજો. વિડીયોને વધુમાં વધુ શેર ફોરવર્ડ કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.